સરગોશ. લેખક ગુણવંતરાય આચાર્ય. પ્રકરણ 18. અજગરની ભીષમાં. નાળિયેર, ખજૂરી અને તાડના ઝાડોની જેની જાણે સીમા બંધાઈ હતી એવી રેતની ચાંદીના પતરા જેવી ચોપાટ આગળ એમણે લંગર નાખ્યું. સટ તમામ સંકેલી લીધા, આલાત તમામ શણગારી લીધી અને એક પછી એક નાની દંગીમાં અમૂલક, રણમલ, રતનચંદ, હુપામણે કેટલા કાંઠા પર આવ્યા. ડુંગરની ધાર ઉપર ઊભીને એમના જહાજને એક ટીશે જોઈ રહેલા એક માનવીને એમણે જોયો હતો. કાચના દૂરબીનમાંથી એમણે એ માણસને રંગબેરંગી પોશાકમાં સજ્જ થયેલો જોયો હતો. એમના જહાજે લંગર નાખ્યું ત્યારે એ માણસ ડુંગરાની પાછળના ભાગમાં ઉતરી ગયો એમ લાગ્યું. આ સ્થાને બેટનો હતો કે કોઈ મુલકની ભૂમિનો ભાગ હતો એ હજી તેઓ જાણતા ન હતા. હજી તેઓ સ્પષ્ટ રીતે તુલને અરજ લઈ શકતા ન હતા. સ્થળ કોઈને જાણીતું ન હતું ને દરિયાલાલના સ્થળના જાણીતા રણમલ લાખાને હજુ સુધી પહેચાનનો કોઈ અણસાર આવ્યો ન હતો. એક વાત હતી કે મુલક રણિયામણો હતો. બે તરફ નાખી નજર પહોંચે ત્યાં સુધી ચાંદની જાણે દરિયાકાંઠે રમવા આવી હોય એવી રેતની ચોપાટ લંબાઈ હતી. જાણે દરિયાને કાંઠે સ્વર્ગગંગા આવી હોય ને ચોપાટ ઉપર દરિયો જાણે રમતો હોય એમ એની રેતી ધીમી ધીમીને રમતી રમતી આવતી ને રમતી રમતી જતી. આસપાસ નજીકમાં ક્યાંય માંગરો, ક્યાંય ધડો કાંઈ હોય એમ દેખાતું ન હતું. ધડો હોય તો દરિયાના પાણી આમ રમતા રમતા જે કાંઠી ઉપર ગેલતા ન હોય. લગભગ અડધા એક માઇલ જેટલી સળંગ પહોળી ચોપાટ ધરતીને કાંઠે નાળિયેરી, ખજૂરીને તાડના ઝાડની અભંગ રાંગ હતી ને લીલી મુગટવાળી ભૂખરી દિવાલની પાછળ નજર પહોંચે ત્યાં સુધી જાણે મંડપ રચ્યો હોય એમ ઝાડોના ઊંચા ઊંચા પાતળા થડો જાણે માથીની ગહરી લીલી છતને હજારો થાંભલાનો થોપ દેતા હતા. ધરતી ઉપર ગોઠણ સમાણા ઘાસ ને જાતભાતના દરિયાઈ રોપા હતા. ક્યાંય કહેતા ક્યાંય દરિયાનો હાથ અંદર જતો હોય એવી ખાડી પણ દેખાતી ન હતી ને પાણીનો વોકળો સરખોય નજરે પડતો ન હતો. દૂરથી બરાબર મધ્યમાં ઊભો થતો દેખાતો ડુંગર ચોપાટ ઉપરથી નજરમાં જ આવતો ન હતો. એટલું ગહેરું રાન ત્યાં છાયું હતું. આ સ્થળે લંગર કરવાનો એમનો હેતુ એમની આકરી જરૂરત હતો. રણછોડ રાયાને અહીં કૂવા ઢાળીને કળો કાઢવાનો હતો. અહીં પાટિયાની બધી વાદરાધારો પાછી એકબીજામાં બેસાડવાની હતી. આલાદ, સઢ અને જહાજની તસુ એ તસુ જગા કોલસાની ઝીણી ચીકણી રથથી સાફ કરવાની હતી ને ખોરાક અને પાણીની એ ભીડ હતી. ખોરાક ખાઈ શકાય એવો રહ્યો ન હતો. એના અંશમાં જાણે કાળો કોલસો નીતરીને ઉતર્યો હતો ને પાણીમાંથી રજનોય સુમાર ન હતો. ગંધક ને કોલસાનો સ્વાદ એમના મોઢામાંથી જતો ન હતો. આ ભૂમિના લોકો સાથે એમને કોઈ કજિયો ન હતો ને એ લોકો એમની જરૂરિયાત પૂરી પાડે એમાં એમને અંદેશો ન હતો. પણ પહેલું કામ તો એમને સીધી યાકૂબને દફન કરવાનું હતું. યાકૂબને આખરે અંતકાળ પહોંચી ગયો હતો. એ પણ જાણે આ ભૂમિમાં પહોંચવાની રાહ જોઈને જીવને ટકાવી રાખ્યો હોય એમ ભૂમિ નજરમાં આવી ત્યારનો ઝંપી ગયો હતો. એવો ઝંપ્યો હતો કે ભવિષ્યમાં એને કોઈ જાતનો અજંપો થવાનો સંભવ જ ન હતો. એનો સન્નિપાત હવે શમી ગયો હતો ને એના શ્વાસોચ્છ્વાસ હવે બંધ થયા હતા. સીધી યાકૂબ પોતાના માલિકને પોતાનો હિસાબ દેવા ચાલી નીકળ્યો હતો ને માલિક પોતાની તહેનાતમાં બોલાવે એ કયામતના દિવસની રાહ જોતો કબરમાં પોઢી જવાનો હતો. ચોપાટને પાર કરીને જ્યાં નાળિયેરીના ઝાડનું રાન શરૂ થતું હતું ત્યાં એક નાળિયેરીની ઘટાની વચમાં યાકૂબની કબર ખોદવાનું એમણે ઠરાવ્યું. દેહ દુશ્મનનો હોય કે દોસ્તનો હોય, પરંતુ જ્યારે એ પોતાની આખરી મજલ તરફ રવાના થયો ત્યારે એના એ રાહની અદબ રાખવી જોઈએ. એ સર્જન જૂનો કાનૂન છે. મરેલા દેહના છેલ્લા સંસ્કારો કર્યા પછી તેઓ પોતાના કામે વળગી શકે. શબ પછી ગમે એનું હોય, એની હાજરીમાં એ શબને એની છેલ્લી સફર પૂરી કરાવવા સિવાય બીજું કંઈ કામકાજ ન કરે. નક્કી કરેલા સંકેત પ્રમાણે એમને જહાજ ઉપર પૈગામ મોકલ્યો ને ત્યાંથી દંગીમાં યાકૂબના દેહને લઈને બીજાઓ નીકળ્યા. યાકૂબના દેહને તેઓએ બાજુમાં મૂક્યો અને બધા માણસો કબર ખોદવા ને ખોદેલી કબરમાંથી માટી ઉલેચવામાં પરોવાયા. જાણે કોઈ દિવસે ભૂમિ ઉપર કોઈ માનવીના પગ સરખા ન પડ્યા હોય એમ ક્યાંય કરતાં ક્યાંય માનવીનું એંધાણ સરખું પણ દેખાતું ન હતું. ડુંગરાની ટોચ ઉપર ઊભેલા માનવીને એમણે જોયો ન હોત તો અહીં કોઈ માનવી રહે છે કે નહીં એની પણ એમને શંકા આવત. એવી એ કુમારી ભૂમિ લાગતી હતી. કુદરતને બેડોળ બનાવવામાં મગરૂરી ધારતો માનવી જાણે ત્યાં કદીએ સંચરો જ ન હતો. હવે કબર ખોદાઈ ગઈ હતી. હવે એના અંદરના ખાડામાંથી માટી નીકળી જાય એટલે યાકૂબને પોતાના આખરી પોઢણ પોઢાડવામાં વિશેષ અંતરાય દેખાતો ન હતો. એકાએક એમણે એક મોટો ખડખડાટ સાંભળ્યો. કોઈ જંગી જહાજનું ધવર એકાએક છૂટી ગયું હોય. લંગરની લોખંડી સાંકળ સથ્થા ઉપર ઘસાતી હોય. પથ્થરના ખડક ઉપરથી કોઈ નાવડીને ખેંચતું ને ઓસળતું હોય એવો એ અવાજ હતો. પરંતુ એ અવાજ ઘણો મોટો હતો. પથ્થરના રસ્તા ઉપર ગાડાની હેડ ચાલતી જતી હોય એવો એ અવાજ નજીકને વધારે નજીક આવ્યો. ઘણી જાતના જાણીતા અવાજોનો બનેલો મોટો અવાજ કોઈને જાણે જાણીતો જ ન હતો.
ને સહુ ડુંગર તરફથી એમના તરફ જાણે ઘસડાતા ખડખડાતા અવાજ સામે અનિમેષ જોઈ રહ્યા. દૂર દૂર મંડપના થાંભલાની વચમાંથી જાણે એમના તરફ કોઈ માનવી કંઈક ઘસડાતો આવતો હોય એમ દેખાયો. બીજી નજરે એમને લાગ્યું કે માણસ જેવો દેખાતો આકાર માણસ ન હતો, પણ ધરતીથી લગભગ 6 ફૂટ ઊંચે પોતાનું મોઢું ઊંચું રાખીને જીભના લપકારા મારતો ભૂખરા લીલા અને ભૂખરા ધોળા ચટ્ટાપટ્ટાવાળો અજગર હતો. ધીમે ધીમે એમના તરફ સીધો ને સીધો જ આવતો હતો. 3-3, 4-4 ફૂટ લાંબા એવા એના મૂછના વાળ ઝાડની નાની ડાળખી જેવા લંબાતા હતા. એ મૂછના ઝાડા સફેદ વાળ કોઈ રોષે ભરાયેલો માનવી પોતાના આંગળા ઉઘાડવીડ કરે એમ ઉઘાડવીડ થયા કરતા હતા. ગાડાની હેડ ખેંચતો હોય એમ ભય ઉપજાવ્યો મોરો પોતાની પાછળ પોતાની 30 ફૂટની ધીંગી કાયા ખેંચતો આગળ ને આગળ વધ્યો. એની ઝેરી લીલા રંગની આંખો અસલ જામનગરી અસ્તલના વેત વેત મોરાયા ગોળ ચગદા જેવી એની આંખો મંડળી ઉપર મંડાઈ હતી. ઊંટના મોઢા જેવું એનું મોઢું ઊંટની ડોક જેવા વાંકમાં ધરતીથી આશરે 6-1 ફૂટ ઊંચું હતું. એની જીભ લપકારા લેતી હતી ને એની જીભમાંથી ઝીણી ચીકણી લાળ પડતી હતી. પોતાની પાછળ 30 ફૂટ સુધી લંબાયેલી પોતાની કાયાને ખેંચતો જમીન ઉપર ઘસડાતો ને એ ઘસડાટથી જંગલ ગજવતો એ આગળ ને આગળ આવ્યો ને એમનાથી આશરે 6 હાથ જેટલે ઊભો રહ્યો. ભય, સૂગ અને ત્રાસ ઉપજાવે એવી એની આંખો મંડળીને તાકી રહી હતી. એની મૂછો જાણે આંગળીઓ હોય એમ એની મુઠ્ઠીઓ ઉગાડબીડ થતી હતી. નર્યા ત્રાસથી નર્યા ભયથી તેઓ જાણે સ્તબ્ધ થઈ ગયા. દરિયામાં રાત દિવસના ઘૂમનારાઓને 30 ફૂટ લંબાઈનો દરિયાનો જીવ કંઈ નવાઈનો ન હતો. કોઈ મગર ને કોઈ સુસવાટ એટલા લાંબા થાય છે, પરંતુ ધરતી ઉપરના એવડા જીવને જોતા એમની છાતી ઘડીભર તો ખૂબ જ ગભરામણ અનુભવી રહી. અજગરની એમણે ઘણી વાતો સાંભળી હતી. ધરતીના માનવીઓ જેમ કેટલાય દરિયાઈ બયાનોને ટાઢા પોરના ગપ્પા માને છે, તેમ દરિયાના વાસીઓ પણ ધરતીની કેટલી વાતો ધરતીના લોકોના ઠંડા પોરના ગપ્પા તરીકે જ માની લીધી હતી. એ ગપ્પાને ભયંકર હકીકતનું જીવતું જાગતું કલેવર લઈને એમની સામે ઊભેલું જોયું. બરાબર જાણે એમની છળેલી આંખો સામે પોતાની મીઠા પાણીની શેવાળ જેવી આંખો મિલાવતું ને એમના હાથ પગ જાણે જકડાઈ ગયા, જાણે અંતકાળના હિમ એમના ઉપર ઢળ્યા હોય એમ. આવા અપ્રમાણ અને કદરૂપ દેહના અજગરે હાડમાં થરથરાટી ઉપજાવે એવી નવાઈ જેવી ઝડપે એક ફૂંફાડો માર્યો ને બીજી ક્ષણે યાકૂબનો દેહ જાણે એના પગથી તે એના મોઢામાં શોષાવા લાગ્યો. ક્યારે આ જીવે ચોટ મારી, ક્યારે એનું ધરતીથી 6 હાથ ઊંચું રહેતું મોઢું ધરતી સાથે સપાટ થયું ને ક્યારે એ મોઢાએ યાકૂબના શબ્દને ઝડપી લીધું એની એમને કંઈ સમજ જ ન પડી. પાછા હટો! અમુલકે બૂમ પાડી. પોતાના 2 હાથ પહોળા કરીને એણે પોતાના સાથીઓને પાછા ધકેલ્યા. બીજી ક્ષણે એક પાવડો ઉપાડીને એના મોઢા ઉપર ઝીંક્યો. અજગરનું મોઢું ફાટ્યું ને એમાંથી યાકૂબનો અંગૂઠો ને અડધો પગ નીકળી ગયા, છૂટી ગયા. બીજે ક્ષણે જાણે ભડકેલા બળદો ગાડું લઈને ભાગતા હોય એવા અવાજ સાથે અજગરની પૂંછડી કોઈ આંધળો માણસ રસ્તો શોધતો હોય એમ આમ તેમ ફંગોળાતી, ઘસડાતી, પણ ભડકેલા ગાંડાના વેગથી એમના તરફ લંબાવા માંડી, દોડવા માંડી. ભાગો ભાગો ભાગો! એમનો અવાજ ફાટી ગયો ને બધા એકબીજાના હાથ પકડીને પાછળ ને પાછળ દોડ્યા. અજગરની લીલી ઝેરભરી આંખો એમને નાસ્તા જોઈ રહી ને જાણે જગત માત્રની સંઘરી રાખેલી ક્રૂરતાથી હસતી હોય એમ મૂછો નાચી રહી. એના મોઢા ઉપર કરચલીઓ પડી ને એ મોઢું ફરીને યાકૂબના દેહ તરફ લંબાયું. હોઠ પીસીને અમુલક આગળ આવ્યો. ભોંય પડેલી એક લાંબી ઝાડની ડાળી એણે ઉપાડી 4 કદમે આગળ દોડ્યો ને અજગરના ઉઘાડા મુખમાં ભાલાની જેમ એ ડાળી ભરાવી દીધી, ભોંકી દીધી. ડુંગર ઉપરથી કોઈ તોતિંગ પથ્થર ગબડે એવો અવાજ થયો ને અજગરની પૂંછડી જમીન સાથે રોષના જોરથી પછડાઈને તીરની જેમ વળી. અમુલક એક ફલાંગ મારીને 10 હાથ દૂર બાજુમાં ખસી ગયો. એ જંગી જીવના ખ્યાલમાં હવે યાકૂબ સિવાય બીજી વાત આવી હોય એમ એની લીલી આંખો અમુલક તરફ ફરી ને એની પાછળ એની દળ પાંગળી કાયા ખેંચાવા લાગી. ચી! કારમી ચીસ પાડીને રતનચંદે દોડીને એક કૂદકો માર્યો. અજગરનું મુખ ફરતા પાવડો હવે એના મોઢામાંથી વેગળો રહ્યો હતો ને ચાલતી ફલાંગે ફલાંગની દોડમાં જ રતનચંદે પાવડો ઉપાડી લીધો. ફલાંગ મારીને પૂરી થતાં જ્યાં પડ્યો ત્યાંથી દડાની જેમ પાછો ઉછળ્યો ને 2 હાથે પાવડો માથા ઉપર તોડીને એની પૂંછડી ઉપર ધારવાળા ભાગથી ઝીંક્યો. ક્ષણભર અજગર સાવ સ્તબ્ધ બની ગયો. પોતાની સામે કદી આવું કંઈ થઈ જ શકે એ જાણે એની કલ્પનામાં આજ પહેલાં આવ્યું ન હતું. બીજી ક્ષણે એણે પોતાનો મોરો પાછળ ફેર્યો. ધીમે ધીમે પૂંછડીનો ભાગ ઊંચો કરીને પોતાની આંખ સામે ધર્યો. પૂંછડી ઉપર લાલ લોહીનો ટસ્યો ફૂટતો એણે જોયો. એક ક્ષણે જીવ વગરના લાકડાના મોભાની જેમ પડ્યો રહ્યો
બીજી ક્ષણે પોતાનું ઊંચું માથું ધરતી સમાણું રાખી આંખોને પાપડની પેટીમાં જાણે પૂરીને એ સડસડાટ ચાલ્યો ગયો. ઝાડીમાં એ અદૃશ્ય પણ થઈ ગયો. ક્યાંય સુધી એનો ખડખડાટ સંભળાતો રહ્યો. જાણે કોઈ ખરબચડા રસ્તા ઉપર ગાંડાની હેડ ચાલી જતી હોય એવો એનો અવાજ ક્યાંય સુધી સંભળાતો રહ્યો. ધીમે ધીમે એ અવાજ આછો ને આછો થતો ગયો. થોડી વાર તો બધા જ એકબીજાની સામે જોઈ જ રહ્યા. દરિયાના લગભગ બધી જ જાતના જોખમોના એઓ જાણકાર હતા ને તાજેતરમાં જ તેઓ, જેમાં એમની જાણમાં ને અજાણમાં સેંકડો જહાજો ગારત થયા હતા, એવી ભયાનક અણસર્જી આફતમાંથી સલામત આવ્યા હતા. દરિયાની કોઈ વાત એમનાથી અજાણી ન હતી ને દરિયાના કોઈ જોખમ એમને અજાણ્યા ન હતા, પરંતુ ધરતીના ભયંકર જીવે એમને સ્તબ્ધ જ કર્યા હતા. ધરતી ઉપર કોઈ જીવ આટલો બધો ગંજાવર હોઈ શકે એનો એમને આજ પૂર્વે ખ્યાલ પણ ન હતો. એમણે અજગરની વાતો તો સાંભળી હતી, પરંતુ જેમ ધરતીના માણસો દરિયાની ઘણી એ વાતોને ઠંડા પોરના ખલાસીના ગપાટા તરીકે માને છે, તેમ દરિયાના માનવીઓ પણ ધરતીની ઘણી વાતોને ગપાટા જ માને છે. પરંતુ એમણે આ અજગરને પ્રત્યક્ષ જોયો ને એમના ગાત્રો જ જાણે ગળી ગયા. નર્યા ઝેર અને નરી નઠોરતાના અવતાર સમા એ પ્રાણીને એમણે જોયું ને હવે એ ચાલ્યું એ ગયું. પરંતુ આવા બીજા કોઈ જીવા મથકમાં હશે કે નહીં એની સંશયશીલતા જાગી અને ધરતી ઉપર એમણે જે કામ માટે પગ મૂક્યો હતો એ કામ તરત જ પતાવી નાખવાની તાલાવેલી લાગી. સૌથી પહેલું કામ યાકૂબની આખરી ક્રિયા એમને કરવાની હતી. યાકૂબ એમને પનારે પડ્યો હતો. એણે અમુલકનો જાન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તો એને એની કયામતનો સાથ પહોંચી ગયો હતો અને એને અંગેની તમામ દુન્વયી વાતો પૂરી થઈ ચૂકી હતી ને માનવીઓ તરીકેની એમની ફરજ હતી કે એના આખરી સંસ્કાર કરવા. એક આંખ રાન તરફ અને કાન રાનમાં થતા અવાજો તરફ રાખીને તેઓએ ઝપાટાબંધ યાકૂબના આખરી શયન માટે કબર ખોદવા માંડી. થોડી વાર સુધી તો તેઓ એ કામમાં લગાતાર રહ્યા. ધરતી કંઈ સખત નહોતી અને એમને આ હવામાનમાં લાગવા માંડેલી ગરમી ને નીકળવા માંડેલો પરસેવો એમને પજવવા માંડે એ પહેલાં તો કબર ખોદાઈ ગઈ હતી. યાકૂબને એમણે અંદર સુવાડી દીધો હતો. પાવડાથી એમણે કબરને પાછી ઢાંકી દીધી. હવે એમનું ધ્યાન બીજી વાત ઉપર ગયું ને એમણે એક વિચિત્ર દ્રશ્ય જોયું. જે રસ્તેથી અજગર પસાર થયો હતો એ રસ્તા ઉપર જાણે કાળો સાપ ચાલ્યો જતો હતો. ક્ષણભરનો ત્રાસ શમ્યો ને એમણે ધ્યાનથી જોયું તો એમને લાગ્યું કે એમને જે જાડો સાપ દેખાયો છે એ હકીકતમાં કીડીઓની લંગાર છે. કાળા રંગની અને પાંખોવાળી ને મકોડાથી સહેજ નાની નાની એ હતી અને જાણે સાપનો દેહ સળવળતો હોય એમ જે રસ્તાથી અજગર સંચરો હતો એ રસ્તા ઉપર ચાલી જતી હતી. એમાંથી કોઈ આગી પાછી થતી નહોતી. એક લાંબા કાળા જીવતા દોરડા જેવી દેખાતી એમની વણઝારમાં જરા સરખોય પ્રમાણભંગ થતો ન હતો. એમની પાછળ 50 હાથ જેટલે દૂર એક પોલા ઝાડ ને એક ઊંચા રાફડા જેવું હતું ને એમાંથી આ જીવતો પ્રવાહ નીકળતો હતો ને એમની નજર પડે ત્યાં સુધી લંબાતો રાનમાં ચાલ્યો જ જતો હતો. પોલા ઝાડના થડમાંથી એ અનંત સંખ્યામાં નીકળતી જ આવતી હતી ને જરાય થાક્યા વગર જીવતું દોરડું જાણે આગળ ને આગળ લંબાઈ જ જતું હતું. હવે અહીં એમનું કામ પૂરું થયું હતું ને આ કીડીઓનો પ્રવાહ એમને માટે બે કામ કરે એમ હતું. એક એમને કોઈ વસ્તીવાળા ભાગ તરફ લઈ જાય ને પાણી બતાવે ને બીજું આ વણઝારનો અંજામ એમનું કુતૂહલ પણ પોષે. આગળ ને આગળ તેઓ વણઝારની સાથે ચાલ્યા. અજાણ્યા મથકમાં રાનમાં અંદર જવાને માટે આ વણઝારનો સથવારો એમને બહુ ઉપયોગી થયો. એ એમને રાનની અંદર ને અંદર લઈ જતો હતો. બીજું એમને પાછા ફરવાને માટે પાછા વળતા ભૂલા ન પડે એવું એંધાણ થતું હતું. આગળ અને આગળ તેઓ ચાલ્યા ને તોય હજી વણઝાર તો એમની આગળ જ હતી. વણઝારનું મથાળું તો એમને હજી કળાતું જ ન હતું. આગળ અને આગળ નાળિયેરીના રાનમાં, તાડીના રાનમાં ને ગોઠણ સમાણી જાડીમાં ઊંડે ને વધારે ઊંડે તેઓ આગળ અને આગળ વધતા હતા. કંઠારમાં જે ડુંગરો એમને સાવ સન્મુખ દેખાતો હતો એ હવે એમના જમણા હાથ તરફ અંદર ને અંદર નમતો જતો હતો. આગળ અને આગળ હજી પણ એ વણઝાર અથાગ ચાલી જતી હતી. ત્યાં ઝાડીની વચમાંથી જાણે એમને માટે માર્ગ થતો હતો ને એ જ રસ્તેથી પેલો પ્રચંડ અજગર પણ ગયો હતો, એટલે આસપાસની ઝાડી પણ છૂંદાઈ તો હતી. એક વાત અજાયબ જેવી હતી, વણઝાર અજગરના પંથ ઉપર જ જતી હતી. દેખાતું હતું કે આ વણઝારે અજગરનો પીછો લીધો હતો. હવે એમને સમજાયું. અમુલક અને રતનચંદે બંનેએ અજગર ઉપર એક એક ઘા કરી દીધો હતો ને એના પરિણામે એને લોહી નીકળ્યું હતું. લોહી નીકળતા જ અજગર ત્યાંથી ભાગ્યો હતો ને હવે લોહીની ગંધે ગંધે અજગરના પગલે આ કીડીઓની વણઝાર એની પાછળ પડી હતી. કલાકેક તેઓ એમ ચાલ્યા હશે. ત્યાં એમને દરિયાની વચમાં કોઈ એકલવાયા ધડા ઉપર પાણી પછડાતા હોય એવો અવાજ સંભળાયો. જરા વધારે નજીક ગયા તો એમણે જંગલમાં જીવોના અંદરો અંદરના જૂથમાંથી એક ભયંકર જુદ્ધ જોયું. કીડીઓનું એક મોટું કુંડાળું પડી ગયું હતું. જાણે 3-4 આંગળ ઊંચી કાળી દિવાલ ચણાઈ ગઈ હતી.
એ મોટા ગોળ ચક્કરની વચમાં અજગર આંધળી દોડધામ કરતો હતો. ઘડી ઘડીએ પોતાની પૂંછડી પછાડતો હતો. આમથી તેમ મોઢું ફેરવતો હતો. જ્યાં નજર પડે ત્યાંથી એની નજર પાછી વળતી હતી. તે દરમિયાન એની પૂંછડી ઉપર જાણે કોઈએ કાળું લંગર બાંધ્યું હોય એમ કાળો સળવળતો ગઠ્ઠો બાજ્યો હતો. ધીમે ધીમે પરંતુ ભયંકર ચોકસાઈથી એ કાળું ધાબુ મોટું ને વધારે મોટું બનતું હતું. આગળ ને આગળ વધતું હતું. આખરે ગાંડા બનેલા અજગરે પોતાની વીંટળાઈ વળેલી કાળી દિવાલ ઉપર સીધો હુમલો કર્યો. એ પડછન કલેવરના સીધા હુમલાથી એ દિવાલ જાણે ભાંગી ગઈ ને એની સોસરવો અજગર જાણે મહાબીજ લઈને ચાલતો હોય એમ આગળ ચાલવા માંડ્યો. એક ક્ષણ અજગર જાણે નીકળીને ભાગ્યો ને બીજી ક્ષણે એના આખાઈ દેહ ઉપર જાણે કાળું વાદળું છાયું. અને પછી અજગરના પછડાટા જંગલમાં દૂર દૂર પડઘા પાડી રહ્યા. લાખો કીડીઓ એના પછડાટમાં મરી ગઈ હશે, પણ એમનું સ્થાન લેવાને કરોડોનો અવિરત પ્રવાહ ચાલુ જ હતો. ધીમે ધીમે જ્યાં અજગર હતો ત્યાં કેવળ કોઈ આંધળો પાડો માથા પછાડતો હોય એવો માત્ર કાળો આકાર રહ્યો હતો. ધીમે ધીમે ધરતીમાં એક ખાડો પડી ગયો હતો. ખાડો ઊંડો ને ઊંડો થતો ગયો ને જાણે એના ઉપરથી રાફડો બંધાયો. એના પછડાટા ઓછા ને ઓછા થતા હતા ને આખરે એ શાંત ધબકારાઓ પણ શમી ગયા. જંગલ સાવ શાંત થઈ ગયું. તેઓ હતા ત્યાં ઊભા રહ્યા. આ ભયંકર યુદ્ધનો ભયંકર પરંતુ અનિવાર્ય અંત એમણે જોયો હતો ને હવે એમને પાછા ફરીને પોતાના કામ ઉપર જવું જોઈએ એવો એમને વિચાર થયો. એમણે ડુંગરના ઢોળા ઉપરથી હાથમાં ભાલાઓ ઉછળતા આવતા, પોકારો પાડતા આવતા માનવીઓનું એક ધાડું જોયું. એ ધાડું દોડતું આવતું હતું, ભાલા ઉછાળતું આવતું હતું. તે વારે વારે તીખી તીણીને કારમી ચીસો પાડતું હતું. એમને કંઈ સમજાયું નહીં. આવનાર ધાડું ક્યાંથી આવ્યું, શું કામ આવ્યું એની એમને સૂઝ ન પડી. આવનાર માણસો એમના દોસ્ત હતા કે દુશ્મન એ જાણવાનું એમની પાસે સાધન ન હતું. ને જો એમના એ દુશ્મનો હોય તો એમનો સામનો કરવાની એમની પાસે કોઈ હથિયાર પણ ન હતું. ધાડું આવ્યું ને એમને વીંટળાઈ વળ્યું ને એમની આસપાસ કિકિયારીઓ કરતું ગોળ ને ગોળ ઘૂમવા લાગ્યું. થોડી વાર એમનો આ ગોળનાચ ચાલ્યો ને પછી એ ટોળું એકાએક એમના ઉપર તૂટી પડ્યું. ઝપાઝપી થઈ ન થઈ ને એ ટોળાએ એમને પકડી લીધા. એમને દોરડાથી મજબૂત બાંધ્યા. ત્યાર પછી એમાંથી એક ઘણો ઊંચો, એક આંખે કાણો અને ભયંકર દેખાવનો માનવી આગળ આવ્યો. આસપાસના ઝાડના ડાળખાને પાંદડા ભેગા કરીને એણે સળગાવ્યા. બરાબર સળગી ગયા પછી એના ઉપર એણે લીલા પાંદડા નાખ્યા. ખૂબ ધુમાડો થયો. એ ધુમાડાના વાદળાની નીચે કીડીઓ પાછી ને પાછી પડવા લાગી. જેમ જેમ ધુમાડો વધવા લાગ્યો તેમ તેમ કીડીઓ પાછળ ને પાછળ પડવા લાગી. આખરે અજગરનું હાડ ખુલ્લું થયું ને એ પ્રચંડ જીવનું કેવળ હાડપિંજર માત્ર રહ્યું હતું. એ પડછંદ હાડપિંજરની વચમાં અજગરના આકારના માત્ર હાડકાં જ દેખાતા હતા. હવે ટોળાના માણસો એક પ્રચંડ આગ જલાવી ને અજગરના હાડપિંજરની આસપાસ જાણે ચિતા રચી. એ જબરી આગમાં અજગરનો શેષ દેહ ખાખ થઈ ગયો અને પછી ગમગીનીનું રુદન કરતા હોય એવા અવાજ સાથે પોતાના કેદીઓને લઈને ટોળું ડુંગરના ઢાળ ઉપર પાછું ચડવા લાગ્યું.